Hi guys, welcome back to our channel Little Rayu. તો આ છે ડે 4 આપણી અલ્બર્ટા સિરીઝનો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગઈ છે અને બધા રેડી થઈ ગયા છે અને આજનો પ્લાન કંઈક એવો છે. તો પહેલાં અમે પીટો લેક જઈશું અને એના પછી કોલંબિયા આઈસફિલ્ડ જઈશું અને વચ્ચે એક બે વ્યૂ પોઈન્ટ્સ આવે છે એ પણ જોઈશું. ચલો તો પહેલાં બ્રેકફાસ્ટ કરી લઈએ. અલ્બર્ટામાં ગેસ પ્રાઇસ કમ્પેર ટુ ટોરન્ટો વધારે હતી. ટોરન્ટોમાં 120 ભાવ ચાલતો હતો અને ત્યાં અલ્બર્ટામાં 185 હતું. રસ્તામાં ઘણા બધા માઉન્ટેન પર હજુ બરફ હતો અને અમુક જગ્યાએ એ બરફ ઓગળતો હતો એટલે ઝરણા પણ ખાસા બધા જોવા મળ્યા. તો આ છે આજનો ફર્સ્ટ વ્યૂ પોઈન્ટ. અહીંયા કંઈ નામ નહોતું લખ્યું બટ અહીંયાથી વ્યૂ બહુ સરસ આવતો હતો તો અમે લોકો ફોટોઝ પડાવવા માટે ઊભા રહ્યા હતા. આવા ઘણા બધા નાના મોટા વ્યૂ પોઈન્ટ્સ ત્યાં જોવા મળશે. એટમોસ્ફિયર બહુ ધુમ્મસવાળું થઈ ગયું હતું. નજીકમાં ક્યાંક આગ લાગી હોય એવું અમને લાગતું હતું. તો આ છે પીટો લેક. અહીંયા કોઈ મિલ ગયા સોંગનું શૂટિંગ થયું હતું એન્ડ એઝ યુઝ્યુઅલ જે ફેમસ જગ્યા હતી ત્યાં બસ આવી જ ભીડ હતી. અહીંયા સ્ટ્રોલર લવાય એવું નહોતું એટલા માટે મેં કેરિયર લીધું હતું જેમાં રેયાંશને આપણે તેડીને ના ફરવું પડે. તો બસ અહીંયા અમે બહુ બધી રીલ બનાવી, ફોટોઝ પાડ્યા અને બેસીને વ્યૂને મસ્ત એન્જોય કર્યો. અહીંયા આજે નજીકના કોઈક જંગલમાં આગ લાગી હતી જેના લીધે આટલું બધું ધુમ્મસ હતું. બેન્ફમાં આ વસ્તુ કોમન છે. અહીંયા વારે ઘડીએ આવી આગ લાગતી રહે છે. તો અમે પહોંચી ગયા છીએ નેક્સ્ટ લોકેશન કોલંબિયા આઈસફિલ્ડ પર. જુઓ અમારે ત્યાં જવાનું છે સામે. અહીંયાથી બસ ત્યાં લઈ જશે અને ત્યાં આઈસફિલ્ડ ઉપર જવાનું છે. અહીંયા થોડી ઠંડી તો લાગતી હતી અને પવન પણ થોડો હતો એના લીધે વધારે લાગતી હતી ઠંડી. અહીંયા ઉપર બધા સ્ટોર્સ હતા, કેફે હતા અને આવી એક્ટિવિટી કરવી હોય તો એની ટિકિટ્સ પણ અહીંયા અવેલેબલ હતી. અમે લોકોએ તો ઓનલાઈન જ ટિકિટ લઈ લીધી હતી. હવે આગળ જઈએ અને તમને બતાવીએ અમે ક્યાં જવાના છીએ.
અહીંયા ઉપર આવીને અમને ખબર પડી કે જે અમે આ બસ ટૂર કરવાના હતા એ કેન્સલ થઈ ગઈ છે, કારણ કે નજીકમાં જ ક્યાંક મોટી આગ લાગી છે. એના લીધે એર ક્વોલિટી બહુ બગડી ગઈ છે, એટલે ગ્લેશિયર ઉપર ત્યાં નહીં જવાય. આમ તો એ લોકોએ 1 hour પહેલાં જ અમને ઈમેલ કરી દીધો હતો કે એર ક્વોલિટી બહુ ખરાબ છે, એના લીધે કેન્સલ થઈ છે રાઈડ. પણ રસ્તામાં ક્યાંય નેટવર્ક જ નહોતું, તો જેવું અમે અહીંયા પહોંચ્યા ત્યારે અમને એ મેલ રિસીવ થયો. જુઓ, આવી કંઈક મોન્સ્ટર ટ્રકમાં બેસીને અહીંયા જવાનું હતું આ ગ્લેશિયર ઉપર. ઓકે ગાઈસ, તો પ્લાનમાં થોડો ચેન્જ છે. અમે એવું નક્કી કર્યું કે બસ ભલે ત્યાં અમને ના લઈ જાય, પણ અમે ચાલતા ત્યાં જઈશું, કારણ કે આટલી દૂર આવ્યા છીએ અને 10,000 વર્ષથી પણ વધારે જૂનો જો આ બરફ ના જોયો તો કંઈ જોયું ના કહેવાય. તો બધા અહીંયા પાર્કિંગ હતું, ત્યાં પાર્ક કરીને ચાલતા જતા હતા ગ્લેશિયર ઉપર. અને હું રેયાંશને લઈને કારમાં બેસી હતી, બિકોઝ માઉન્ટેન ઉપર આટલી ઠંડીમાં એને લઈને ચડવાની તાકાત મારામાં નથી. ટેમ્પરેચર 4 ડિગ્રી હતું. આ લોકો જેકેટ પહેરીને તો ગયા હતા, પણ માઉન્ટેન ચડતા એટલી ગરમી લાગી કે જેકેટો પણ કાઢવા પડ્યા હતા. આ કેનેડાનો સૌથી મોટો આઈસ ફિલ્ડ છે અને આની હિસ્ટ્રી પણ બહુ સરસ છે. આશરે 10,000 કરતાં પણ વધારે વર્ષ જૂનો બરફ છે અહીંયા, જે 325 કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે. જોવે પાપા. તો જ્યાં સુધી આ લોકો ઉપર ગયા હતા ત્યાં સુધી હું અને રેયાંશ કારમાં મસ્તી કરતા હતા. ખબર નહીં આ બરફ ક્યારે ઓગળશે, કારણ કે જુલાઈ તો ચાલે છે, પીક સમર છે અત્યારે, અને 2-3 મહિનામાં તો વિન્ટર આવી જશે અને ફરીથી આ સ્નો પડશે. તો ઘરે જતા રસ્તામાં એક મસ્ત એવો વ્યૂ પોઈન્ટ હતો અને ત્યાં મસ્ત સનસેટ દેખાતો હતો. તો અમે વિચાર્યું કે ચલો ચા બનાવીએ. તો અમે બસ ગાડીના પાછળ પ્રિપેરેશન કરીએ છીએ અને હવે ચા બનાવીશું. જો આવું અમે કંઈક ઇન્સ્ટન્ટ લાવ્યા હતા. એના અંદર મિલ્ક પાવડર ને બધું ઓલરેડી, શુગર ને બધું ઓલરેડી હોય જ છે. ખાલી પાણીમાં મિક્સ કરીને બોઇલ કરવાની, એટલે ફટાફટ ચા બની જાય. તો બસ મસ્ત સનસેટ સાથે ચા એન્જોય કરી અને હું કારમાં હતી, કારણ કે રેયાંશનો નેપ ટાઈમ ચાલતો હતો. તો અમે આવી ગયા છીએ નેક્સ્ટ વ્યૂ પોઈન્ટ ઉપર. અહીંયા અમે બહુ બધા રીલ બનાવ્યા અને બહુ જ બધા ફોટોઝ પાડ્યા, કારણ કે સનસેટની જે લાઇટ આવતી હતી એ બહુ જ મસ્ત આવતી હતી. બસ, તો આજના બ્લોગમાં આટલું જ. આ હતો અમારો Day 4 અને હવે એક લાસ્ટ સિરીઝમાં બાકી રહ્યો છે બ્લોગ, એ છે Day 5. તો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ બ્લોગ. ત્યાં સુધી બાય બાય. વેઇટ, અમને હોટલ જતા રસ્તામાં રીંછ દેખાયું, તો એ પણ જોઈ લો. 2 રીંછ હતા. આ મમ્મા રીંછ હતું અને બીજું બેબી હતું નાનું.
એ પાછળ દૂર હતું થોડું. તો ફાઇનલી બાય બાય.